બમ ક્યાં ફૂટે ભરાભરી થાય નક્કી ભારત અને પાકિસ્તાનમાં વચમાં યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને આ મને બહુ બીક લાગે છે. મારી ત્રણ બાળીઓ પણ રિહામણે વહી ગઈ છે અને તેના બે દીકરા શહેરમાં ભણવા વ્યા ગયા છે અને ખાલી એક નક્કી ગાંડીનો ગાંડો આયા ક્યાં ખાટા મારતો હોય તો તેને બોલાવ. એ ગાંડા અહીંયા આય, મારે તો બહુ ફાટે છે. અહીંયા આય ગાંડા ગાયા હું બાપા તમે રાઈડ પાઈ કરો છો આખો દી મજા હુતા નહીં ને હુવાય નથી દેતા નિયતે ઓકડી ખુવા દેતા હોય હવામાં કાયમ રાઈડ પાડતા હોય તમે હું આ હવામાં રાઈડ પાડવાનું ચાલુ કરી નાખો. તમારે હું કઈ કામ છે? હા બાઈસ ક્યાંય ના આવે આવી બાઈસ ક્યાંય ના આવે આ હું બાપા અહીંયા કોઈ હાંગી ગયું છું હે હવે હાંગી જાય છે આજે બધી બાઈસ આવે હે બાપા તમને કહું બાપા મને થોડી બાઈસ આવે બધી ક્યાંય ના આવે વાહે ક્યાંય ના આવે બટ આ લોંડન નીકળી ગયો બીકમાં બાપા તમારા તાવા ના ધંધા હોય તમે આખો યાદ કરી કરો આટલામાં તમે ખાલી બીવી જાઓ તમારી કાંઈ ન થાય જાઓ ગાય કે બાથરૂમમાં જઈને જોઈ આવો જાઓ. દિવાળીના ફટાકિયા ભૂજા પણ તમે ત્યાં લેંદા કાઢ નહીં ખા આલે બધા લેંદા કાઢવા તમને કોણ કીધું? અને તમને હું ના પાડું છું કે અહીંયા તમે ભીંતા હોય ત્યારે અમને બોલાવી લેવાના પણ તમે તો હો ને એક લપ આખો દી ખાટલામાં બેઠા હોય બીજું કઈ કામ ધંધો કઈ છે નહીં આજ ક્યાં કઈ કરો આખો દી તમને આજ કરવાનું મન થાય નિયતે બેવતા નહીં શાંતિ આમ શાંતિ ભાઈ જાવ તમને હું કઈ વાંધો હે તમને કહું આમ જુઓ તમે મોઢું કાપી લીધું આ બટા એ તો વ્યૂ જાય આ તો જોવા થઈ ગયા હા કાંઈક વળના થઈ જાય બટા બસ આમાં વ્યૂ જાય ને એ કોઈ બીકે બહુ લાગે અહીંયા બધી કોઈ ફટાક્યા ભમ ફૂટવાના ચાલુ થઈ જાય અને આપણે કરવું પછી વાણી નીકળી જાય હજી બાઈસ આવે જોઈ લઈશ હજી બાઈસ આવે તમે ઉંમરની ક્યાં દો હવે તમારે હજી ત્રણ બાજુ થઈ જાય હજી ચોથી ગોતો હોય હજી મને કહો મારે હજી એક બાઈક નથી અને તમે હજી મને સીધા હોય જાઓ કાયમ કહેવા લેન્ડર મીટ કરો આખો દી અને જો હજી તમારે જો ધોવા જવું પડશે હું આવું સોઈ નહીં કરી શકું આખો દી હું તમને પહેલાં હું કહી દઉં તમારે જો આ બધું કરવું હોય ને તો તમારી જગ્યાએ એવું જવાનું ખાટલામાં નહીં જવાનું પણ અમથા મારે ખાટા ધોવા પડે તમે આવા ધંધા કરો પછી તમારે વાંધો ન પડે હવે આમાં જેવા ગાંડા હોય તો અમે એવું ન કરતા પણ તમારે 60 વર્ષના થયા અને તોય પાછું ચોથી બાઈ ગોતી તમને ખબર ન પડતી ત્રણ તો ભાગી ગયા હજી એક ગોટમાં સીધા એક ટ્રાય કરવા દે ભલે ત્રણ નાખી કેજી પણ ખાલી એક ટ્રાય કરવા દે જો તારે ધોવું ન પડે અને તને એક માં મળી જાય અને મને એક દવાવાળી મળી જાય તને કાંઈ વાંધો ન પડે અને તારે બધું આ બધું વધારવાનું કામ ન કરવું પડે તું કામ કરી આમ તો થાકી ગયો હોય ને તો તને હું ગાંડી એક ગોઠવી દઈશ બટા હવે હું આ ગાય મારી આ વહેલી વસ્તુ પછી ધોતા હોઉં કેમ કે હવે મને આ બાઈ શેર નતા આ ખાસી આખા બગડી જાય એ પણ ધોવા જાવ પછી તો હવે હું ધોતા હોઉં તું અહીંયા થોડીક વાર ઊભો રહી જઈએ હું ધોતા ગાય બટા તો હાલ હું ધોતા ગાય બટા જો સાઈડમાં જતા બહુ ફૂટો મને બહુ બીક લાગે. અરે બટા અત્યારે હું તો કાયમ સવારે ડબલે જવું જ છું એટલે તું મારા ભેગો સુઈ જા હું સવારે બધું કાઢી આવી અને મને બીક ઓછી લાગે એ માટે તારે મારે ભેગું સોવું જ પડશે. સુઈ જા બટા મારા ભેગા. ના દાદા હું તમારા ભેગો હોઉં તો હું ગંદી જાઉં કાકો મારા ભેગો હોય ને કરતા તું પેલા હું તો ઓલા હોઈ જાઉં તમે ઓલા બાય છે કે આવે છે ને બાય તમે ઓલા છે ન થાય તમે આ કાઢો જાવ તો કાઢી આવો હું તમારા ભેગો હોવાનું નહીં હું તમને કહી દઉં દાદા હું તો તમારા ભેગો કોઈ દી નહીં છું તમારા પડખે બહી જાઉં તમારા પડખે બહું ને તો આટલી બધી બાઈસ આવે હું ખાટું આખો દી ખાઈ કરતા છું શું ખાવું હો તમે એ કોને ખાલી મને અહીંયા હું થોડીક વાર બેહું ને તો મને અહીંયા ઉલટી થાય એવું થઈ ગયું તમારા ભેગું બેહવામાં વાંધો બહુ પડે તમારા ભેગો હું ને તો હું તમારા જેવો જ થઈ ગયો આખો એટલે હું સાઈડમાં ખાલી બેહી છે તમારા ભેગો હુંવીશ નહીં તમને પહેલી વાત કહી દઉં. સારું કે 50 વાળા બહી જા હું થોડુંક આરામ કરું સવારમાં બહુ થાકી ગયો હું તું થોડીક વાર બહી જા હું આરામ કરું. બોમ ફૂટા ભાગો આતંકવાદી